નમસ્કાર મિત્રો, હું બ્રિજેશ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતો એના વિશે અભ્યાસ કરીશું. તો આ પ્રકરણની અંદર જતા પહેલાં એની પૂર્વ ભૂમિકા આપણે જો જોઈ લઈએ તો આપણી આસપાસ મારી જાતને છોડીને તમામ વસ્તુ એ મારા માટે પર્યાવરણ બની જાય છે અને એ પર્યાવરણની અંદર ઘણી બધી વસ્તુઓ મારી સાથે સંકળાયેલી છે. આપણને બધાને ખબર હશે કે આખા સૂર્યમંડળની અંદર એક જ એવો એક ગ્રહ છે પૃથ્વી કે જેની પર જીવન શક્ય છે. શા માટે એની ઉપર જીવન શક્ય છે, કેવી રીતે શક્ય છે, શા માટે બીજા કોઈ ગ્રહ ઉપર જીવન છે કે નહીં, આ બધી જ વાતોનો અભ્યાસ આપણે આ પ્રકરણની અંદર કરવાનો છે. આપણે આગળ વાત કરી કે જીવન શક્ય હોય એવો એકમાત્ર ગ્રહ એટલે પૃથ્વી. જીવનને જીવવા અને ટકાવવા ઘણા બધા પરિબળોની જરૂર પડે છે. તો મિત્રો, આપણું જીવન ચલાવવા માટે અને ટકાવવા માટે કુદરતે કઈ કેટલા પદાર્થોનું નિર્માણ કરેલું છે. એટલે આપણે જો કહેવું હોય કે તો નૈસર્ગિક સ્ત્રોત એટલે શું, જો આ સમજવું હોય તો આપણે કહી શકીએ કે કુદરત દ્વારા નિર્માણ થયેલા અને સજીવોના જીવન ટકાવવા અને ઉપયોગી એવા તમામ પરિબળોને નૈસર્ગિક સ્ત્રોત કહે છે. નૈસર્ગિક સ્ત્રોત એટલે શું? આપણા પ્રકરણનું નામ છે નૈસર્ગિક સ્ત્રોત. તેને ફરી સમજીએ કે કુદરત દ્વારા નિર્માણ થયેલા અને સજીવોના જીવન ટકાવવા અને ઉપયોગી એવા તમામ પરિબળોને નૈસર્ગિક સ્ત્રોત કહે છે. અહીં સમજવું એ વધુ અગત્યનું છે કે જે પણ મારા માટે નિર્મિત થયેલા છે એ કુદરત દ્વારા નિર્માણ થયેલા છે. એમાં મારો કોઈ જ પણ પ્રકારની હોલ્ટ નથી, મારો કોઈ જ પણ પ્રકારનો એની અંદર કોઈ જ પણ પ્રકારની મારી પ્રદાન નથી. જે પણ જે છે એ કુદરત દ્વારા જ નિર્માણ થયેલા છે. તો એવા પરિબળો જે છે એને નૈસર્ગિક સ્ત્રોતો કહે છે. તો સહજ આપણને પ્રશ્ન થાય, તો આવા નૈસર્ગિક સ્ત્રોતો કયા કયા છે? શું આ નૈસર્ગિક સ્ત્રોતો કેવી રીતે મને મદદરૂપ થાય છે? આવું આપણને સહજ જિજ્ઞાસાથી જાણવાનું મન થાય. તો ચાલો આપણે જોઈએ કે એવા નૈસર્ગિક સ્ત્રોતો કયા કયા છે. તો સૂર્ય, હવા, પાણી અને ખોરાક આ બધા જ પરિબળો જીવનને ટકાવવા માટે જરૂરી છે. માનવીની પ્રાથમિક જરૂરિયાત છે હવા, પાણી અને ખોરાક. આ ઉપરાંત એક સૂર્ય પણ એક એવું પરિબળ છે કે જે આપણું જીવન જીવવા માટે બહુ અગત્યનું છે. પરંતુ સૂર્ય એ એક પૃથ્વીની બહારનો સ્ત્રોત છે. પરંતુ પૃથ્વી પર જ અને સીધા જ મારી સાથે સંકળાયેલા એવા સ્ત્રોતો વિશે જો સમજવાનું હોય તો એવા કયા કયા સ્ત્રોતો છે? તો હવા, પાણી અને જમીન એ આ પૈકીના સ્ત્રોતો છે. તો પૃથ્વી પરના નૈસર્ગિક સ્ત્રોતો, જ્યારે આની વાત કરવામાં આવે નૈસર્ગિક સ્ત્રોતોની, ત્યારે એકદમ નેચર, પ્રત્યેક વ્યક્તિને પ્રકૃતિ એ ગમતી જ હોય છે. માણસ જીવનભરની દોડધામ કરતો હોય, આખા દિવસનો થાક્યો હોય, પરંતુ એવું કહેવામાં આવે છે કે જો એ પ્રકૃતિના કોઈ જ પણ સંસાધન સાથે જતો રહે, એ ચાહે નદી હોય, પર્વતો હોય કે વૃક્ષોથી આચ્છાદિત જગ્યાઓ હોય, ત્યાં માણસ જાય એટલે એનું મન હળવું થઈ જાય છે. કારણ કે પ્રકૃતિના ખોળે માણસને રમવું એ ગમે છે. તો આપણી પૃથ્વી પરના આવા નૈસર્ગિક સ્ત્રોતો, આવા એક આહલાદક ચિત્રો જોઈને જ આપણને એક આનંદ આવતો હોય, તો એ જગ્યાને જ્યારે સમજીશું તો વધારે પણ આપણને ગમવા લાગશે. તો ચાલો આપણે પૃથ્વી પરના નૈસર્ગિક સ્ત્રોતો જે છે એનો અભ્યાસ કરીએ. તો પૃથ્વી પરના નૈસર્ગિક સ્ત્રોતોમાં હમણાં આપણે જોયું કે હવા. અહીં આકૃતિની અંદર જો જોઈએ મિત્રો, તો આપણો આ પૃથ્વીનો ગોળો છે અને પૃથ્વીના ગોળાની ફરતે આ જે એક આવરણ આપણને જોવા મળે છે, જ્યાં માઉસનું કર્સર ફરતું રહેલું છે
આ જે આવરણ જોવા મળે છે એકદમ પાતળું આવરણ દેખાય છે, જે આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. આપણી આજુબાજુ એ હવા એ આખી પૃથ્વીને એક ચાદરની જેમ ઢાંકે છે. તો જે સમગ્ર પૃથ્વીને ચાદરની જેમ ઢાંકે છે એને વાતાવરણ કહેવામાં આવે છે. વાતાવરણ એ ઘણા બધા વાયુઓનું મિશ્રણ છે. એના વિશે ડિટેલમાં અભ્યાસ આગળ કરીશું. બીજું છે એ જ રીતે જોઈએ તો આ પૃથ્વીનો ગોળો છે, ત્યાં તમે જોઈ શકશો કે બ્લુ કલર અને ગ્રીન કલર છે. જે વાદળી કલર છે અને જે ગ્રીન કલર છે, એમાં ગ્રીન કલર જે છે એ ભૂમિ દર્શાવે છે અને જે વાદળી કલર છે એ પાણી દર્શાવે છે. આ જોઈને ખ્યાલ આવી જતો હશે કે પૃથ્વી ઉપર તમે જ્યાં નજર પડે છે એ બધી જ જગ્યાએ તમે જો જ્યાં બ્લુ કલર દેખાય છે, વાદળી કલર દેખાય છે, એ બધો જ આખો વાદળી કલર એ પાણીનું નિદર્શન કરે છે. એટલે કે બીજો આપણો જે નૈસર્ગિક સ્ત્રોત છે એ પાણી છે. તો આમ પૃથ્વી પર 75% પાણી આવેલું છે અને એ જે આવરણ છે એ આવરણને જલાવરણ કહેવામાં આવે છે. તે 3 ભાગમાં વહેંચાયેલું છે, જે નીચે મુજબ છે. પાણી એ 3 ભાગમાં છે: સપાટીય જળ, ભૂગર્ભીય જળ અને પાણીની બાષ્પ. સપાટીય જળ જે નદી, તળાવ, દરિયો કે જળાશય સ્વરૂપે આપણને જોવા મળે છે. ભૂગર્ભીય જળ જે સપાટી પર હોતું નથી, પૃથ્વીની સપાટીની અંદર હોય છે, જેને ભૂગર્ભીય જળ કહેવામાં આવે છે. આ ભૂગર્ભીય જળ એ કૂવા કે ટ્યુબવેલ મારફતે આપણે મેળવતા હોઈએ છીએ, જે સપાટી ઉપર હોતું નથી, પરંતુ તેને મેળવવા કાં તો આપણે કૂવા બનાવવા પડે છે, કાં તો નવી ટેકનોલોજી અત્યારે આપણે જો જોઈએ તો ટ્યુબવેલ સૌથી વધારે બનાવવામાં આવે છે કે જેના દ્વારા પાણીને, જે ભૂગર્ભની અંદર રહેલા પાણીને આપણે ઉપરની તરફ ખેંચી લાવીએ છીએ. આના માટે પણ ડિટેલમાં અભ્યાસ પછી આગળ કરવાના જ છીએ આપણે. અને ત્રીજું એક છે પાણીની બાષ્પ. આમ જલાવરણ એ 3 રીતે પૃથ્વી પર ફેલાયેલું છે. આ ઉપરાંત પૃથ્વી, અત્યારે આપણે જોયું કે પૃથ્વીમાં જે ભૂરો ભાગ છે, આખો વાદળી ભાગ જે છે, એ વાદળી ભાગને આપણે પાણી તરીકે ઓળખતા કે જે જલાવરણ છે. પરંતુ જે લીલા કલરનો જે આખો ભાગ છે, જે આપણે અહીં જોઈ શકીએ છીએ આકૃતિની અંદર, એ લીલા કલરનો જે ભાગ છે એ ભૂમિનું નિદર્શન કરે છે. તો આપણને આ જોઈને પ્રશ્ન થશે, શું ભૂમિ એ કેવા પ્રકારની હશે? હું મારી આસપાસ જોઉં છું એટલી જ ભૂમિ હશે? એવા જ પ્રકારની ભૂમિ હશે? આખી પૃથ્વી ઉપર ભારત દેશ ઉપરાંત અન્ય દેશો અને અન્ય ખંડો પણ આવેલા છે. તો શું એ અન્ય ખંડોની ભૂમિ, અન્ય દેશોની ભૂમિ અથવા તો આપણા જ ભારત દેશની ભૂમિ એ મને દેખાય છે એવી જ બધે હશે? તો ના મિત્રો, ભૂમિની અંદર પણ જો જોઈએ તો ક્યાંક ભૂમિની અંદર અહીં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આવા ઊંચા ખડકાળ પર્વતો છે કે જે પથ્થરોથી બનેલા છે. કોઈક જગ્યાએ આવો રેતાળ ભાગ આપણને જોવા મળે છે, જેને આપણે રણ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. આ એક પર્વતીય ભાગ છે, આ રેતાળ ભાગ છે, જેને આપણે રણ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત આવી ઘાસવાળી જમીન પણ આપણને જોવા મળે છે. આવા જંગલોથી આવરિત જમીન પણ આપણને જોવા મળે છે. આમ ભૂમિ એ માત્ર મારી આસપાસ દેખાય છે એવા જ પ્રકારે સમગ્ર પૃથ્વી પર હોય છે એવું નથી. પૃથ્વી પર એ કાં તો ખડકાળ સ્વરૂપે છે, પર્વતીય સ્વરૂપે છે, કાં તો એ રણપ્રદેશ સ્વરૂપે છે, કાં તો જંગલો અથવા તો ઘાસના મેદાનો સ્વરૂપે પણ આપણને જોવા મળે છે. આમ પૃથ્વી ઉપર જો ભૂમિનો ભાગ જોઈએ તો 75% ભાગ જો પાણી રોકતી હોય તો ઓબ્વિયસલી આપણને ધ્યાનમાં આવી ગયું હશે પૃથ્વી એ માત્ર ભૂમિ એ માત્ર પૃથ્વી પર 25% ભાગ રોકે છે. તો આ 25% ભાગની અંદર પર્વતો આવેલા છે, ક્યાંક રણ પ્રદેશો છે, તો ક્યાંક જંગલો છે, તો ક્યાંક ઘાસવાળા મેદાનો આપણને જોવા મળે છે. આમ ભૂમિ, જમીન વિશે જો કહેવું હોય તો પૃથ્વીના સૌથી બહારના કવચને મૃદાવરણ કહે છે. મૃદા એટલે જમીન
એનું ગુજરાતી શુદ્ધ ગુજરાતી મૃદા છે, પરંતુ આપણે સામાન્ય ભાષામાં એને જમીન તરીકે ઓળખીએ છીએ. એટલે મૃદા એટલે આ ખડકાળ, રેતાળ અને ઘાસના મેદાનોથી આવરિત જે ભાગ છે એને મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે. આમ આ ત્રણેય આવરણો એ કોઈક જગ્યાએ જો ભેગા થાય તો જ જીવન શક્ય છે મિત્રો, નહીં તો જીવન શક્ય નથી. આ ત્રણેય આવરણો હોવા જરૂરી છે. ત્રણેય આવરણો એકબીજામાં ભળી જઈને જીવનની સંભાવના નિર્માણ કરે છે, નહીં તો પૃથ્વી પર જીવન શક્ય જ નથી. આ ત્રણેય આવરણો જ્યાં છે તેને આપણે જીવાવરણ કહીએ છીએ. તો જીવાવરણ કેવું છે? તો અહીં આપણે એક ઇમેજ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણ આ ત્રણેય ભેગા થાય અને એને બાયોસ્ફિયર ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં એને જીવાવરણ તરીકે ઓળખવામાં આવે છે. જીવાવરણની બીજી કોઈક આકૃતિ સમજવાનો જો પ્રયત્ન કરીએ તો આ પ્રકારે હોય કે જીવાવરણમાં માત્ર જમીન પર દેખાય છે એ જ વસ્તુઓ નથી હોતી. આ ઉપરાંત આપણે જો જોઈએ તો આપણે આગળ વાત કરીએ તે મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ. તો જલાવરણની અંદર પણ એની અંદર રહેલી વનસ્પતિ, એની અંદર રહેલા પ્રાણીઓ, માછલીઓ છે, દરિયાઈ અન્ય જીવો છે, દરિયાઈ વનસ્પતિ છે, એ પણ મિત્રો આપણી સાથે સંકળાયેલી છે. પૃથ્વી ઉપર રહેતા મનુષ્યો, પૃથ્વી ઉપર રહેતા અન્ય પ્રાણીઓ, અન્ય પક્ષીઓ, અન્ય કીટકો, અન્ય સૂક્ષ્મજીવો આ બધા જ ભેગા મળી અને સાથે સાથે પૃથ્વીની બહારનો એક ભાગ જે આપણે આગળ વાત કરી હતી સૂર્ય, આ બધા જ ભેગા મળી અને જે તૈયાર કરે છે એને જીવાવરણ કહેવામાં આવે છે. તો જીવાવરણના મિત્રો બે ઘટકો છે, એક જૈવિક ઘટક અને અજૈવિક ઘટક. અહીં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે જૈવિક ઘટક એટલે શું. તો જૈવિક ઘટકો એને કહેવાય કે જે ઘટકો પૃથ્વી પર સજીવ સ્વરૂપે આપણને જોવા મળતા હોય. પૃથ્વી પરના સજીવો કોણ છે? તો બે છે. બે ભાગમાં પૃથ્વીના સજીવોનું વિભાજન થાય છે, એક વનસ્પતિ સૃષ્ટિ અને એક પ્રાણી સૃષ્ટિ. આ બે ભાગમાં એનું વિભાજન થાય છે. વનસ્પતિ સૃષ્ટિ જે છે એની અંદર ઘણી બધી વનસ્પતિઓનો સમાવેશ થાય છે. માત્ર એવું નથી કે મારી આસપાસ દેખાય છે એ જ વનસ્પતિને આપણે વનસ્પતિ તરીકે સમજીએ છીએ. દરિયાની અંદર ઉગતી વનસ્પતિ, રણપ્રદેશમાં ઉગતી વનસ્પતિ, ઘાસના મેદાનોમાં જોવા મળતી વનસ્પતિ કે પછી જંગલોની અંદર ઘણી બધી વિવિધતામાં વનસ્પતિ જોવા મળે છે, એ બધા જ સજીવો છે. આ ઉપરાંત પ્રાણીઓ એ બોલીએ જ્યારે ત્યારે તરત જ આપણને કોણ દેખાય? તો વાઘ, સિંહ, વરુ, ચિત્તો, દીપડો, વાંદરો, કૂતરો, બિલાડી આ બધા આપણને આપણી નજર સામે જોવા મળે. ગાય, ભેંસ, બિલાડા, આપણી આજુબાજુ જેટલા પણ પ્રાણીઓ છે આપણને જોવા મળે. પણ એની અંદર ક્યારેક આપણી જાતને ભૂલી જઈએ છીએ. મિત્રો અહીં સમજવું છે કે પ્રાણીઓની અંદર આપણે પણ સમાવેશ થઈ જાય છે. મનુષ્ય પણ એક પ્રકારનો પ્રાણી જ છે. એ એક અલગ સજીવ સૃષ્ટિમાં એક અલગ ભાગ નથી, પ્રાણીઓની અંદર જ એનો સમાવેશ કરવામાં આવે છે. તો આ ઉપરાંત સૂક્ષ્મજીવો પણ એ સજીવ તરીકે આપણે લઈએ છીએ, જે નરી આંખે ક્યારેક આપણે એને જોઈ શકતા નથી. પૃથ્વીના અંદરના પડની અંદર આ સૂક્ષ્મજીવો ફરતા હોય છે. સૂક્ષ્મ કીટકો આપણી આસપાસ પણ ફરતા હોય છે, જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. એને પણ સજીવ તરીકે લેવામાં આવે છે. આમ વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો આ બધાના મિશ્રણથી જે નિર્માણ થાય એને જૈવિક ઘટકો કહે છે. એટલે જૈવિક ઘટકો એટલે માત્ર સજીવોને એની અંદર સમાવેશ થાય છે. તો આ ઉપરાંત બીજા ઘટકો છે અજૈવિક ઘટકો. અજૈવિક ઘટકો એની અંદર એ છે નિર્જીવ પદાર્થો, પણ એ સીધા સજીવ સાથે સંકળાયેલા છે. દાખલા તરીકે તાપમાન, વાયુ, પાણી અને જમીન આ બધા જ અજૈવિક ઘટકો છે. ભેજ પણ એની અંદર આવતો હોય. તો આ અજૈવિક ઘટકો જે છે એ પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે જૈવિક ઘટકો સાથે સંકળાયેલા છે. આ જૈવિક
અને અજૈવિક ઘટકો સતત એકબીજા સાથે આંતર પ્રક્રિયા કરે છે. જૈવિક ઘટકો એકલા પૃથ્વી ઉપર હશે તો પણ રહી ના શકાય, એકલા અજૈવિક ઘટકો હશે તો પણ કામનું નથી. જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો બંને એકબીજાના પૂરક છે. અજૈવિક ઘટકો એ આપણને જીવન ટકાવવા માટે, આપણે આગળ વાત કરી કે સજીવોનું જીવન ટકાવવા અને એને ઉપયોગી એવા સ્ત્રોતોને નૈસર્ગિક સ્ત્રોતો કહે છે. તો મિત્રો આની ઉપરથી ખ્યાલ આવી ગયો છે કે તાપમાન, પાણી, હવા, જમીન આ બધા જ અજૈવિક ઘટકો ક્યાંક ને ક્યાંક મારા જીવનને ટકાવવા માટે, ક્યાંક ને ક્યાંક મને મદદરૂપ થાય છે. એના લીધે મારા જીવનનું અસ્તિત્વ છે. કોઈક વાર વિચાર કરીએ મિત્રો આપણે કે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં આપણને, તમને, મને બધાના અનુભવ થયો હશે કે 5 દિવસ, 7 દિવસ, 8 દિવસ સુધી સૂર્ય ના દેખાય તો આપણી સ્થિતિ શું થાય છે? બધી જ જગ્યાએ માણસને સુસ્તી ઉડતી નથી, સુસ્તી થઈ જાય છે શરીરની અંદર, સ્ફૂર્તિ આવતી નથી. પ્રત્યેક લોકોને એવી તમે ફરિયાદ કરતા સાંભળ્યા હશે, કંઈ મજા આવતી નથી, બેચેની રહે છે. કેમ? તો સૂર્ય દ્વારા મળતી જે સૂર્યના કિરણોથી જે મને ઉર્જા મળે છે એ ઉર્જાનો એ ટાઈમ પૂરતો અભાવ જોવા મળે છે. મિત્રો, એ જરૂરી છે, એવું વાતાવરણ બનવું જોઈએ, પરંતુ એ સતત જો ચાલે તો પણ આપણને ગમતું નથી. તરત જ આપણને લાગવા લાગે કે ભાઈ હવે કોઈ પણ રીતે સૂર્યનારાયણ આપણને જો દર્શન આપે તો સારું છે, નહીં તો મરી જઈશું. જો એ સ્થિતિ અઠવાડિયું 10 દિવસ વધારે ચાલે ને તો ડૉક્ટરના ત્યાં લાઈન લાગી જાય છે, માણસ બીમાર પડી જાય છે. આમ સૂર્યની કેટલી જરૂરિયાત છે એવો આપણને અનુભવ ઘણી વખત થાય જ છે. કોઈક વખતે કારણ વગર, એટલે કે શિયાળાની ઋતુની અંદર ક્યારેક જો સૂર્ય ના આવે, વાદળો છવાઈ જાય તો પણ આપણને બેચેની અનુભવાય છે. એની ઉપરથી પણ અંદાજ લગાડી શકીએ એમ છીએ કે આવા અજૈવિક ઘટકો છે એ આપણને કોઈક ને કોઈક રીતે મદદરૂપ થાય છે. ક્યારેક આપણે એવું પણ જોયું હશે મિત્રો કે વધુ પડતો ભેજ જો વાતાવરણની અંદર થઈ જાય તો ઉનાળાની અંદર ખાસ આપણને આવું જોવા મળે કે છેલ્લો જ્યારે ચોમાસું શરૂઆત થવાની હોય અને ઉનાળાના દિવસો પતવાના હોય એ સમયે આપણને બધાને એવો અનુભવ થાય છે કે અકડામણ થઈ જાય છે, ઉકળાટ લાગે છે. તો આ ઉકળાટ એ શું છે? એક પ્રકારનો ભેજ છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય અથવા ઘટી જાય તો પણ આપણા ઉપર એની સીધી અસર જોવા મળે છે. વધારે પડતો જો ભેજનું વાતાવરણ થઈ જાય તો કંઈ કેટલા વનસ્પતિ જે છે કે ખેતીના પાકો જે આપણે નિર્માણ કર્યા હોય છે એ ખેતીના પાકોને પણ ઘણી વખત એના કારણે નુકસાન થતું હોય છે. આમ અજૈવિક ઘટકો એ પ્રત્યક્ષ કાં તો પરોક્ષ રીતે જૈવિક ઘટકોને અસર કરતા જ હોય છે. આમ જૈવિક અને અજૈવિક ઘટકો ભેગા થઈ અને જે આવરણ તૈયાર કરે એને આપણે કહીએ છીએ જીવાવરણ. આમ જીવાવરણના આ 2 મુખ્ય ઘટકો વિશે મિત્રો ચોક્કસપણે તમને ખ્યાલ આવી ગયો હશે કે જીવાવરણ એ મુખ્ય 2 ઘટકોનું બનેલું છે, જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. જૈવિક ઘટકો એ સજીવ ભાગ ધરાવે છે અને અજૈવિક ઘટકો એ નિર્જીવ ભાગ ધરાવે છે. પરંતુ આ સજીવ અને નિર્જીવના તાલમેલથી આખી જ સૃષ્ટિ ચાલતી હોય છે. આમ આ અજૈવિક ઘટકો જે આપણે જોયા, તાપમાન, વાયુ, પાણી અને જમીન, આ પ્રકરણની અંદર મિત્રો આના વિશે આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે. જૈવિક ઘટકોનો અભ્યાસ એ આગળના પ્રકરણોની અંદર આપણે જોઈ ગયા, જેમ કે સજીવોમાં વિવિધતા. આ પ્રકરણની અંદર આપણે સજીવો વિશે જ જાણી ગયા, પરંતુ આ પ્રકરણની અંદર આપણે અજૈવિક ઘટકો વિશે આપણે સમજવાનું છે. આ અજૈવિક ઘટકો મને કેવી રીતે મદદરૂપ થાય છે, મારા જીવનને કેવી રીતે ટકાવવા માટે પૂરક કામ કરે છે, એના વિશે ડિટેલમાં અભ્યાસ આ અજૈવિક ઘટકો વિશે આપણે 1 by 1 કરીશું. તો પહેલો આપણે અજૈવિક ઘટક જો લઈએ તો અજૈવિક ઘટક પહેલો વાયુ. આપણને પ્રત્યેક લોકોને જો કોઈ એમ કહે કે આપણે 10 દિવસ જમવા નહીં મળે તો કદાચ માણસ ચલાવી લે છે. કોઈ આપણને એમ કહે કે ભાઈ તમને 5 દિવસ પાણી પીવા નહીં મળે તો માણસ ટકી શકતો નથી, એ કદાચ બહુ તો પાણી વગર 2 દિવસ ચલાવી લે છે.
પરંતુ જો આપણને એવું કહેવામાં આવે કે હવે આપણે 1 મિનિટ માટે શ્વાસ લેવાનું બંધ કરી દેવાનું છે, તો મિત્રો આપણે નહીં ટકાઈ શકીએ. 1 મિનિટ પણ આપણો શ્વાસ રોકી શકતા નથી. મિનિટ શું, થોડીક સેકન્ડોમાં પણ આપણને ગુગળામણ થઈ જાય છે. એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે વાયુ એટલે કે મારા શ્વાસની અંદર વાયુઓ જાય છે. આ વાયુઓની મારા જીવનમાં કેટલી અગત્યતા છે. તો આપણે એને જોઈએ. જીવનનો શ્વાસ એટલે હવા. પ્રત્યેક વ્યક્તિને જીવન જીવવા માટે હવાની જરૂર પડે છે. તો આપણને થશે કે હવા એટલે શું? બીજા શબ્દોમાં કહીએ તો આપણે એને વાતાવરણ તરીકે ઓળખીએ, કેમ કે આપણે આગળ વાત કરી કે વાતાવરણમાં શું છે. તો હવાવાળો જે ભાગ છે, હવાથી આવરિત આખો જે ભાગ છે, એને આપણે વાતાવરણ કહીએ છીએ. તો હવા એ શું છે? વાતાવરણ શેનાથી બન્યું? હવાથી બન્યું. તો હવા એ શેનાથી બનેલી છે? તો હવા એ ઘણા બધા વાયુઓનું મિશ્રણ છે, જેમાં કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, નાઇટ્રોજન અને અલ્પ માત્રામાં અન્ય વાયુઓ, આ ઉપરાંત પાણીની બાષ્પ પણ આવેલી હોય છે. હવાની અંદર આ વાયુઓનું જો બંધારણ જોઈએ, હવાનું બંધારણ જો આપણે જોઈએ, તો હવાના બંધારણની અંદર આપણે અહીંયા કોષ્ટકની અંદર જોઈ શકીશું મિત્રો કે હવાની અંદર જે વાયુઓ છે, વાયુઓનું ટકાવાર પ્રમાણ આપણને અહીંયા આપેલું છે. નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને અન્ય વાયુ, એનું જો ટકાવાર પ્રમાણ જોઈએ તો નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ 78% છે, ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ 21% છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ટકાવાર પ્રમાણ 0.03% છે. આ બધાનો જો સરવાળો કરીશું મિત્રો તો લગભગ 99% જેટલો ભાગ આ વાયુઓ રોકે છે. અને આ ઉપરાંત 1%માં અન્ય વાયુઓ આપણને જોવા મળે છે. અન્ય વાયુઓમાં આર્ગોન, નિયોન, આ બધા જે ઓઝોન, આ બધા જે વાયુઓ છે, જે વાયુઓ આની અંદર રહેલા છે 1%, પણ એનું પ્રમાણ એ અલ્પ છે. આ બધા જ ઘટકો એ ભેગા થાય તો શું આપણને બીજો એક પ્રશ્ન થાય. માની લો કે આ બધા જ વાયુઓ છે, પણ એનું ટકાવાર પ્રમાણ જો બદલાઈ જાય તો શું થાય? માની લો કે નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ એ 78%ના બદલે 30% થઈ ગયું, ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ 21%ના બદલે 50%, 60% થઈ ગયું, કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ટકાવાર પ્રમાણ 0.03%ના બદલે 0.05% થઈ ગયું, તો શું થશે? તો શું આની ઉપરથી જીવન શક્ય બનશે? મિત્રો, આ ટકાવાર પ્રમાણ જો બદલાઈ જાય તો શું જીવી શકાય? આવા ઘણા બધા પ્રશ્નો આપણને થતા હશે. હવાનું બંધારણ એ ચોક્કસ છે. આપણી પૃથ્વી પરની જે હવા છે એનું બંધારણ આ જે આપણને કોષ્ટકમાં દેખાય છે એ જો હોય તો જ જીવન શક્ય છે. તો આની ઉપરથી આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે આ બધા જ ઘટકો આપણી પૃથ્વી પર ચોક્કસ પ્રમાણમાં આવેલા છે, તેથી જ પૃથ્વી પર જીવન શક્ય છે.